જામનગર શહેરમાં જીએસટી વિભાગની અમદાવાદ ચેકિંગ સ્ક્વોડની ટીમ બ્રાસ ઉદ્યોગના ધંધાર્થીઓ ઉપર ત્રાટકી હતી અને રસ્તા ઉપરથી બ્રાસપાટનો માલ ભરીને પસાર થતા 8 થી 9 વાહનોને રોકીને તેમનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। આ સમયે ઉદ્યોગ એસોસિએશનના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અમદાવાદથી જીએસટી વિભાગની ટુકડી આજે ચેકિંગ માટે જામનગર આવી પહોંચતા જીઆઈડીસી ફેઝ 2 અને 3 સામેના વિસ્તારમાં સાંઢિયા પુલ પાસેથી બ્રાસપાટનો માલ ભરીને પસાર થતા છકડો રિક્ષા સહિતના 8 થી 9 વાહનોને રોકવામાં આવ્યા હતા અને 136% પેનલ્ટીની રકમની માંગ કરવામાં આવી હતી, જેમાં વેપારીઓને ચેકિંગ વચ્ચે રકઝક થતા તમામ વાહનોમાં ભરેલો બ્રાસપાટનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। માંગણી એવી છે કે આજે જે સ્કોડ છે એ બહારગામની ટીમ હતી અને જામનગર ફેઝ 2 અને 3 અને શંકર ટેકરી ઉદ્યોગનગર વચ્ચે ઓવરબ્રિજ છે એ જગ્યાએ ચેકિંગ માટે ઊભેલા હતા। એ લોકોએ 5-6 વાહનમાં હેરફેર થતા માલને ચકાસણી કરતા એમની સાથે ડોક્યુમેન્ટ ન હોવાને કારણે રોકેલા હતા, પરંતુ જામનગર બ્રાસ ઉદ્યોગ એ રીતે સંકળાયેલો છે કે માલ અર્ધ તૈયાર માલ હોય એને મજૂરી કામ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સપ્લાય કરતા હોય છે, એના માટે તેના માલ જતો હતો। એવા માલને રોક્યો છે અને અમે અધિકારીઓને એ પણ રિક્વેસ્ટ કરી કે આ કોઈ ફિનિશ ગુડ નથી, છતાં પણ એવો લોકોએ ફિનિશ ગુડની વેલ્યુ નક્કી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે। અમારી રિક્વેસ્ટ એવી છે કે આ ફિનિશ ગુડ નથી, વેચાણ માટે જતો નથી, ફક્ત ને ફક્ત મજૂરી કામ માટે જતો હોય છે, તો આને ફિનિશ ગુડની વેલ્યુ નક્કી ન કરી અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી નમ્ર વિનંતી હતી। કેટલો માલ ગુડ છે? માલની વિગત મને ખ્યાલ નથી, પરંતુ અલગ અલગ નહીં, કોઈ વાહનમાં કોઈમાં 300 કિલો, કોઈમાં 400 કિલો, કોઈમાં 500 કિલો, લગભગ 6 વાહનો ડિટેન કરેલા છે। જીઆઈડીસી પ્લોટ એન્ડ સેલ ઓર્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટની મારી જવાબદારી છે। દિનેશભાઈ મોહનભાઈ ડાંગરિયા મારું નામ છે। આજ રોજ ફેઝ 2, 3 અને શંકર ટેકરી ઉદ્યોગનગરની વચ્ચે જે ઓવરબ્રિજ આવેલો છે ત્યાં અમદાવાદથી ડાયરેક્ટ સ્કોડ આવેલી અને જે 6-7 રિક્ષાવાળાઓને ઊભા રાખી અને એનું ચેકિંગ કરતા તેમાંથી અર્ધ તૈયાર માલ મજૂરી કામ માટે જતો હતો। એમાં એ લોકોએ 136% કે 130% જેવી પેનલ્ટી લગાડી અને ખરેખર ગેરવ્યાજબી છે, કારણ કે અમારો બ્રાસપાટનો ધંધો એવો છે કે એક કારખાનાની અંદર માલ બનતો હોય તો બીજા કારખાનાની અંદર એના મજૂરી કામ થતું હોય, ત્રીજા કારખાને જતો હોય છે અને એ મજૂરી કામ નાના ઉદ્યોગકારો અથવા તો ઘરે પણ થતું હોય છે, તો એની સામે એમાં જીએસટી નંબર પણ ઘરકામ થતું હોય, મજૂરી કામ થતું હોય, અહીંયા જીએસટી નંબર પણ ન હોય, તો આવા અન્યાયી જે આ અમારા બ્રાસપાટ માટે જે મજૂરી કામ માટે જાય છે માલ, એના માટે અન્યાયી છે। તો અમારે એટલા માટે રજૂઆત કરવા આવ્યા હતા કે આ તમે ખોટું કામ છે કે જે મજૂરી કામ માટે જ માલ જતો હોય તેને તમે 136% પેનલ્ટી લગાડો તો કેટલા અંશે વ્યાજબી વાત છે। અમે અહીંયા રજૂઆત કરી છે જીએસટીના સાહેબને અને જુનાગઢ પણ ડીસી સાહેબને પણ અમે રજૂઆત કરી છે કે સર આમાં કાંઈક વ્યાજબી કરો, નાના ઉદ્યોગકારો આ પેનલ્ટી ભરી ન શકે, કારણ કે એની પાસે એટલી મૂડી પણ નથી હોતી કે તો મજૂરી કામ દિવસનું 1 દિનનું લઈને 1 ટ્રકનું ખાતા હોય એવા લોકો છે। તો ગાડી લગભગ 6-7 સકડા હતા, એને ડિટેન કરવામાં આવી છે। માલ અંદાજે કોઈમાં 300 કિલો, કોઈમાં 400 કિલો, કોઈમાં 500 કિલો એવો અલગ અલગ માલ હતો, એ મજૂરી કામ માટે જતો હતો। એ લોકો તરફથી તો એ કહેવામાં કાંઈ કીધું નથી અને સીધા બધાને ડિટેન કરી અને અહીંયા લાલ બંગલે જીએસટી ઓફિસે લાવ્યા છે બધાને।